જય માતાજી ખડીકભાઈઓ, આપણી ખડીક ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે રાપ મારવાનું કામ ચાલુ છે ખેતરમાં। હવે આ બાજુને ચાલુ કરી, આ બાજુથી હવે આ બાજુ એટલી રહી બાકી, આ બધી અકાઈ ગઈ। અને આજે આપણે વાત કરવાની છે રાપ વિશે। જે આપણી એક રાપ છે એ તમને બતાવીએ કઈ રીતના છે, એનું બધું ફિટિંગ ને કઈ રીતના રાપ છે એ આપણી। તો જોજો ખાસ વિડીયોમાં આગળ એ રાપનું કામકાજ કેવું છે એ। ખડીકભાઈ આ રાપ છે, જે એના ડાટા છે તમે જોવો ખાલી આ રીતના ડાટા છે। આ ડાટા ખડીકભાઈ છે આપણી જે જનવાણી પાછી આવતા એના પાસિયાનું છે, એમાંથી આપણી રાપ બનાવી આપણી। અને આ રાપમાં ફાયદો કાંઈ છે એની વાત કરીએ આપણી વિડીયોમાં આગળ। તો ખડીકભાઈ આ રાપ છે ને આ રીતના ડાટા વાળી હોય ને એ વિતરાય બહુ હોય અને બેહે એવી, અને હવાય આપડી ટ્રેક્ટર ની પણ દાબ ન પડે અને બેહે પણ બહુ જોરદાર। અહીં દેખાવમાં ટૂંકમાં જીનવાણી લીટીઓ રહ્યો એટલે થોડુંક જૂનું દેખાય બધું બજાર આપડી એક વેરેબલ છે સીધું થોડુંક જીનવાણી છે જાજા વાળા થતા। આમાં રાપ નું કામકાજ બહુ જોરદાર છે, એક નંબર। આપણે વાવવાળા પણ પૂગી આવ્યા આ બાજુની ખેતરમાં। પછી આમાં ચાલુ કરવાનું છે, થાંભલો લાગે છે એટલી વાવવાળા દબડાટી બોલે છે ટાણે ફોન છૂટાઈ જાય ટાણે વાવવાળા। પછી આમાં મૂકવાનું હે ને થાંભલો લાગી જાય એટલે આગળ જો એટલો આ એટલું રહ્યું, થાંભલો મારી દે પછી વાવી નાખવાનું। રેડી? આ સ્ટીલ ની વરણી હે ને મોસમની સ્ટીલ ની વરણી હે ખડીકભાઈઓ। કામકાજ સારું હે આનું, હે કઈ ઘટે નહી। આપણે એનો આગળ એક વિડીયો અલગ થી મૂક્યો પછી નિરાતે। અત્યારે ભાઈ બધા વાવવાની ઉતામણ હોય ખેડૂતો, એટલી કોઈની ખોટી કરાય નહી। આગળ ફોન ઉપર ફોન ઉતા ફોન ચાલુ હતો આ ખેતરમાં વાવવા ટ્રેક્ટર ફૂગે ગયું આપડી બીજું ટ્રેક્ટર। આપડી વાત કરવાની છે રાપની, જે આનું નામ આપડી રાખ્યું જમ્બો રાપ, બરાબર। આપડી ખુદની રાપ રાખી કઈ કે એવી રાપ જ એ ટાઈપની છે કે આપડી અહીં જોઈએ ને તો કોઈની ગમે નહી, પણ જે એનું કામ હે એ હા એક નંબર ખડીકભાઈ આનું કામ હે રાપનું। ને ડાટા આ રીતના હે, તમે પણ આ પહેલી વાર જોયા હે। જે જૂનવાણી જે પાસિયા હતા એમાંથી બનાવેલ છે ને એમાં એક બીજો પણ ફાયદો થાય એ તમને બતાવવા। આ ડાટો હે ને આ હેઠ આપડી સપલા હોય, બરાબર, તડકો હોય એટલે બરાબર નહી દેખાય। આ હેઠ સપલા હોય આપડી ભહાઈ જતા હોય એટલે પછી કાપે ને બીજા ટાંકવા પડતા હોય। અમારે આ જમીન લોખંડ બહુ ઉતારે એટલે આ જે ડાટો હે ને કહાતો જ નતા। પેલાનું જે લોખંડ હે ને કહાતો જ નતા, સપલું મારે બદલાવવું જ નથી પડતું। બોલ હે ને એ મુંડા કહાઈ જાય હેઠ એટલે ખાલી બોલું જ બદલાવવા પૂરતા રહીએ, બાકી સપલું કે કઈ નહી। એટલે આને જે વિતરાય છે ને એક બીજું ખરીદદાયો કે આપડી જે મારે જે એક બાઈક સનેડો કી આપડી જે મોટરસાયકલ માંથી સનેડો બનાવ્યો આપડી માંડવીમાં આપીને આપવું હોય બેલંગિયા ને
એ બલુંગિયાના પર ડાટા મેં આ જ રીતના બનાવેલ છે. એ પણ ડાટા તમે જોવેલી છે એ કઈ રીતના સૂત્ર હાલે. એ બલુંગિયા પણ આંકવાની મજા આવે અને આ રીતના ડાટા બનાવવામાં સૂત્ર એવી રહે અને ટ્રેક્ટરની જરાય દાબ ન પડે અને બેહે એવી. એટલે આપણી ખાલી આ રાપનો વિડીયો હતો અને આપણી ભાઈ આ કઈ રાપનું નામ કે નથી કઈ રાપ જ છે પણ આપણી મેં ખુદ આ રાપ એ રીતના હે ને એટલે એનું નામ જંબો રાખી દીધું. એટલે આપણી આની જંબો રાપ કીએ. તો ખેડૂત ભાઈઓ આપણી એવું એટલું રહ્યું તો હાથે નાખીએ તો વેલેરો થાંભલો લાગી જાય તો વાવેતર ચાલુ થઈ જાય. અને આપણી આગળ વાવેતરનો વિડીયો પણ મૂક્યું, બહુ જોરદાર વાવેતર થાય અત્યારે. તો વિડીયો જોજો, બધા સેટિંગના વિડીયો મૂક્યું અને આગળ પણ મોકલ છે આપણા ચેનલમાં, તો જોવે આવજો. તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.